હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ છે કઈ તારીખે આવવાનું છે। બીજું કે મિત્રો, એ જે રિઝલ્ટ છે એ સવારે 8 કલાકે GSAP.org નામની વેબસાઇટ ઉપર તમે ચેક કરશો। આ તમામ માહિતી તમને આ જ વિડીયોની અંદર આપવામાં આવશે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। તો બ્રેકિંગ ન્યૂઝ છે કે બોર્ડ પરીક્ષા 2026 રિઝલ્ટ જાહેર। બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની કઈ તારીખ જાહેર કરવામાં આવી છે, ક્યારે રિઝલ્ટ આવશે, બીજું કે આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે, આ તમામ માહિતી આપણે જોવાના છે। તો મિત્રો, છેલ્લા 3 વર્ષની બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ સારું જ આવે છે। જો ધોરણ 10ની વાત કરીએ, એના રિઝલ્ટના ટ્રેન્ડની વાત કરીએ તો 80% થી 85%ની આસપાસ એ રિઝલ્ટ રહેતું હોય છે। જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટની વાત કરીએ તો 90 થી 95%ની આસપાસ એ રહેતું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ વાત કરીશું કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2026 રિઝલ્ટની તારીખ કઈ જાહેર કરવામાં આવેલ છે અથવા તો કઈ તારીખે રિઝલ્ટ જાહેર થનાર છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને એનું જે રિઝલ્ટ છે એ 1 મે થી 5 મે વચ્ચે આવી શકે છે। ત્યારબાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 5 મે થી 10 મેના સમયગાળાની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું કે ધોરણ 10નું જે પરિણામ છે એ કઈ તારીખોની અંદર આવી શકે તેમ છે। તો એ જે રિઝલ્ટ છે એ 11 મે થી લઈને 17 મે સુધીમાં ધોરણ 10નું પરિણામ આવવાની શક્યતા છે। બીજું કે વિદ્યાર્થી મિત્રો, સત્તાવાર જ્યારે પણ જાહેરાત કરવામાં આવશે ધોરણ 12 ધોરણ 10ના પરિણામની તારીખની, ત્યારે આપણે કોઈક નવા વિડીયોની અંદર મળીશું। ત્યાં સુધી આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। થેન્ક યુ, આભાર।